જય સિયારામ, જય માતાજી. સર્વતભદ્ર મંડળ ચક્ર આપણે ધાન્યથી પૂરવાની શરૂઆત કરી છે. વચ્ચેના ચોરસની અંદર આપણે આવી રીતે ચોખા સફેદ ધાન એ પૂરી રહ્યા છીએ. ત્યાર પછી જે જગ્યાએ સફેદ આવે છે તે ખાના જે આ બધા છે એમાં પણ સફેદ ચોખા જે છે એ આવશે. એ બધા ખાના આપણે ભરી લેશું. જય શ્રીરામ. જો આ રીતે પછી આપણે ધાનને પૂરી લીધા પછી આ રીતે આપણે બાકસ હોય એનાથી કે તમારી પાસે આવી સ્કેલ હોય એનાથી આ રીતે આપણે સરસ મજાનું કરી શકીએ. જો સાથે સાથે તમે બે પૂરતા હોય તો હવે પછી અહીંયા લાઈનમાં જે છે એ પીળું ધાન આવશે. તો આ રીતે ત્યાર પછી આપણે ખાનાની અંદર પીળું ધાન છે એ પૂરશું. એને પણ આપણે આવી રીતે સરખું કરતા જશું. પછી આ રીતે જો આપણે ચોખાની લાઈન જે હોય એને એના ખાનામાં સરસ મજાના આવી રીતે આપણે કરી લેશું, જેથી કરીને એ ખાનામાં એનું જ ધાન રહે. જો આવી રીતે આપણે આવી રીતે તમે કોઈ વસ્તુનો ઉપયોગ કરી અને એ ધાનને તમે આવી રીતે ગોઠવી શકો છો. તો આ રીતે બધા ખાના આ ચારેય બાજુ આપણે ચોખાથી છે એ આવી રીતે કરી લેશું. અને તમારે એના માટે છે આવી રીતે વસ્તુનો ઉપયોગ કરી અને ખાનાને વ્યવસ્થિત ભરી દેવાના, એટલે બીજા ખાનામાં બીજું ધાન્ય ન આવે. એ જ ખાનામાં એ જ જે ધાન પૂરવાનું છે એ જ આવે. જય સિયારામ, જય માતાજી. હવે જો આ આપણે ચારેય બાજુ જે છે એ આવી રીતે ચોખાના જે છે એ ભરાઈ ગયા છે. હવે મગ છે એ આવી રીતે આ બધા ખાનામાં આ વચ્ચેનું જે ખાનું છે આ જે સીધી આવી રીતે લાઈન છે પાંચેય અડદ આવશે, એની બાજુમાં અહીંયા મગ આવશે. તો આ રીતે આપણે હાથેથી અને આવી રીતે કોઈ તમે ચમચી હોય તો એનાથી પણ તમે એ મગને છે એ તમે મૂકી શકો છો, કારણ કે મગ છે એ રડીને બીજામાં વહી જાય. તો આપણે આવી રીતે એને આપણે ભરવામાં થોડુંક ધ્યાન રાખવું પડશે. તો હવે બધી બાજુ આપણે એ રીતે મગ ભરી દેશું. આ રીતે આપણે મગ છે એ બધી બાજુ ભરી દઈશું. થોડીક આપણે કાળજી લેવી પડશે ભરતી વખતે. જય સિયારામ, જય માતાજી. આ રીતે જુઓ આપણે ચારે બાજુ જે મગ છે એ ભરી લીધા છે. હવે જે આ ખાના છે એની વચ્ચે આપણે અડદની જે લાઈન છે ચોરસ એ ખાના આવશે. બધી બાજુ 5 અડદના ખાના આવશે, આપ જોઈ શકો છો. થોડીક કાળજી આમાં આપણે લેવી પડે છે. હવે આપણે બધી બાજુ જે છે એ અડદના જે ખાના છે આપણે
આવી રીતે ભરીશું. પછીના ખાના આગળ આપણે જે છે એ ઘઉં ને બધા ભરીશું. જય શ્રી રામ, જય માતાજી. જો આવી રીતે આપણે અડદને છે એ ચારેય બાજુ આપણે ભરી દીધા છે. ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ ધાન્ય એકાબીજા ખાનામાં ભળી ન જાય અને ભરવામાં થોડુંક કાપડ ન દેખાય. આપણે થોડુંક ધાન ભલે વધારે વપરાય એ રીતે થોડુંક આપણે વધારે ધાન્ય વાપરીને ભરવાનું છે. અને હવે આપણે જે ઘઉં છે રક્ત વર્ણનું ધાન એનું આપણે હવે ખાના ભરીશું. તો આ રીતે મંડળ ભરતી વખતે આપણે એનું ખાસ ધ્યાન રાખશું કે એક ખાનામાંથી બીજા ખાનામાં એ ધાન્ય ન વહી જાય એનું ખાસ ધ્યાન રાખીને ભરવાનું છે. તો આ રીતે આપણે હવે ભરીશું. જય સિયારામ, જય માતાજી. તો આ રીતે જુઓ તમે ઘઉં છે એ આપણા આ રીતે સર્વત્ર ભદ્ર મંડળની અંદર ઘઉંની આ બધી બાજુ ચારે દિશામાં બબે આવી રીતે. તો આપણું હવે મંડળ આગળ જે બંને લાઈન છે આપણે બાકી રાખી હતી, એક ચોખાની લાઈન આવશે ને એક અડદની લાઈન આવશે. એ હવે છેલ્લે આપણે બનાવશું. તો આ રીતે જુઓ આપણે ચોખાની જે બોર્ડર છે એ બોર્ડર ચારે બાજુ થઈ ગઈ છે. હવે આપણે અડદની છેલ્લી બોર્ડર, હવે આપણું સર્વતભદ્ર ચક્ર પૂરું થવા ઉપર છે એ ભરાવાનું. તો હવે આ રીતે અડદની જે બોર્ડર છે એ આપણે કરી લેશું. જય સિયારામ, જય માતાજી. તો આપણું સર્વતભદ્ર ચક્ર, સર્વતભદ્ર મંડળ, માફ કરશો, એ કમ્પ્લીટ છે. જય સિયારામ. તો આપણું માતાજીના સ્થાપન માટે સર્વતભદ્ર મંડળ એ આ રીતે જોઈ શકો છો. ખૂબ સરસ રીતે તૈયાર આપણે કરી દીધું છે ભરીને. જય સિયારામ, જય માતાજી. જય સિયારામ.